કોઈપણ મશીન લર્નિંગ પ્રોજેક્ટનો પાયો શું છે? ડેટા, બરાબર? અને એ પાયાનું જે પહેલું અને સૌથી અગત્યનું પગલું છે એ છે ડેટા ઇન્જેક્શન. આજે આપણે એના પર જ વાત કરવાના છીએ. ચલો જોઈએ આ બધું થાય છે કેવી રીતે. આપણે બધા મોટા ફેન્સી મોડલ્સ વિશે વિચારીએ છીએ નહીં, પણ સાચું પૂછો તો કોઈપણ ડેટા પ્રોજેક્ટ શરૂ ક્યાંથી થાય છે? જવાબ કદાચ થોડો અલગ લાગે. મોડલથી નહીં પણ ડેટાથી. બધું ત્યાંથી જ શરૂ થાય છે. આ મશીન લર્નિંગની આખી લાઈફ સાયકલ જુઓ. ડેટા ટ્રાન્સફોર્મેશન, મોડલ ટ્રેનિંગ, મોનિટરિંગ, આ બધું બહુ જરૂરી છે. પણ આ બધાનો સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો? એ છે ડેટા ઇન્જેક્શન. જો ડેટા જ નહીં આવે તો પછી આગળનું કશું જ નહીં થાય. આ જ તો એ પહેલી ઈંટ છે જેના પર આખી ઇમારત બને છે. તો ચાલો આજના આખા સફરમાં આપણે શું કવર કરીશું એ જોઈ લઈએ. આપણે એકદમ શરૂઆતથી જઈશું. પહેલું અને સૌથી અગત્યનું સ્ટેપ શું છે, પછી ડેટા સોર્સ કેવી રીતે તૈયાર કરવો, પછી આવશે કોડિંગ, એટલે કે આપણી ઇન્જેક્શન પાઇપલાઇન બનાવવાનું કામ. એને સુરક્ષિત કેવી રીતે બનાવવી એ પણ જોઈશું. અને છેલ્લે ડેટાને સ્પ્લિટ કરીને સેવ કરીશું અને જોઈશું કે આપણને ફાઇનલ આઉટપુટ શું મળે છે. ચાલો તો શરૂ કરીએ આપણા પહેલા અને સૌથી નિર્ણાયક પગલાંથી. ડેટા ઇન્જેક્શનનો મુખ્ય ગોલ છે ને, એ દેખાવમાં તો સિમ્પલ છે, પણ એનું મહત્વ બહુ જ મોટું છે. કરવાનું બસ એટલું જ છે કે કોઈ પણ સોર્સમાંથી ડેટાને વ્યવસ્થિત રીતે ઉપાડવાનો અને એને ટ્રેનિંગ અને ટેસ્ટિંગ માટે તૈયાર કરી દેવાનો. તો આખરે ડેટા ઇન્જેક્શન છે શું? એકદમ સિમ્પલ રીતે સમજાવો. રસોઈ જેવું છે આ. કોઈ પણ સારી ડિશ બનાવવી હોય તો પહેલાં બધી સામગ્રી ભેગી કરવી પડે ને. બસ એ જ રીતે ડેટા ઇન્જેક્શન એટલે અલગ અલગ જગ્યાએથી ડેટા લાવીને એને આપણા મોડલિંગ માટે તૈયાર કરવાની પ્રોસેસ. ઓકે, તો આપણને એ તો ખબર પડી ગઈ કે શું કરવાનું છે. પણ સવાલ એ છે કે ડેટા આવશે ક્યાંથી? કંઈક તો સોર્સ જોઈશે ને. તો ચાલો આપણે આપણા સોર્સ તરીકે MySQL ડેટાબેઝને કેવી રીતે તૈયાર કરી શકીએ એ જોઈએ. આપણા આ કેસમાં આપણે એક MySQL ડેટાબેઝ વાપરી રહ્યા છીએ, જેનું નામ છે કોલેજ. અને એની અંદર સ્ટુડન્ટ નામનું એક ટેબલ છે, જેમાં સ્ટુડન્ટ્સના પરફોર્મન્સનો બધો ડેટા સ્ટોર થયેલો છે. માની લો કે કોઈ ડેટા એન્જિનિયરે આ બધું આપણા માટે પહેલેથી જ રેડી કરી દીધું છે. અને હવે આવે છે સૌથી મજેદાર ભાગ, કોડિંગ. આપણે હવે એક એવી સ્ક્રિપ્ટ લખીશું જે આ આખી પ્રોસેસને ઓટોમેટ કરી દેશે. અને ખાલી ઓટોમેટ નહીં, પણ સ્માર્ટ રીતે. એવી રીતે કે ભવિષ્યમાં એને બદલવી હોય તો પણ બહુ આસાન રહે. આ કામને સરળ બનાવવા માટે પાયથોન આપણને એક મસ્ત ટૂલ આપે છે, ડેટા ક્લાસ. આને તમે એકદમ વ્યવસ્થિત બોક્સ જેવું સમજી શકો છો, જ્યાં તમે પ્રોજેક્ટની બધી કન્ફિગ્રેશન સેટિંગ્સને એક જગ્યાએ સરસ રીતે ગોઠવી શકો. અને બેસ્ટ પાર્ટ, બહુ જ ઓછો કોડ લખવો પડે છે. જો અહીં આપણે એ જ ડેટા ક્લાસનો ઉપયોગ કરી રહ્યા છીએ. શેના માટે? આપણી આઉટપુટ ફાઇલોના પાથ નક્કી કરવા માટે. આપણો રો ડેટા ક્યાં જશે, ટ્રેનિંગ ડેટા ક્યાં સેવ થશે અને ટેસ્ટિંગ ડેટા ક્યાં. આ બધું પહેલેથી જ નક્કી કરી લેવાથી આપણો કોડ એકદમ સાફ સુથરો અને વ્યવસ્થિત રહે છે. ઓકે, હવે વાત કરીએ સિક્યુરિટીની, જે બહુ જ જરૂરી છે. સારું કોડિંગ એટલે ખાલી લોજિક લખવું એવું નથી, પણ પ્રોફેશનલ રીતે લખવું એ પણ છે. જ્યારે આપણે કોઈ ડેટાબેઝ સાથે કનેક્ટ કરીએ છીએ ત્યારે પાસવર્ડ જેવી સેન્સિટિવ માહિતી સાથે કામ કરવું પડે છે. તો અહીં એક મોટો સવાલ ઊભો થાય છે કે આપણે ડેટાબેઝ સાથે કનેક્ટ તો કરવું છે, પણ પાસવર્ડને કોડમાં લખ્યા વગર એ કેવી રીતે કરી શકીએ? કારણ કે એક વાત તો પાક્કી છે, કોડની અંદર પાસવર્ડ લખવો એ બહુ જ મોટી ભૂલ છે. અહીં જો આ બે રીત છે. ડાબી બાજુ છે હાર્ડ કોડિંગ, એટલે કે પાસવર્ડ સીધો કોડમાં જ લખી દીધો. આ બહુ જ ખતરનાક છે. સાચી અને પ્રોફેશનલ રીત જમણી બાજુ છે, એન્વાયરમેન્ટ વેરિયેબલ્સ. આમાં શું થાય કે કોડ પાસવર્ડને સિસ્ટમમાંથી વાંચે છે, એટલે એ કોઈ દિવસ આપણા સોર્સ કોડમાં દેખાતો જ નથી. તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન શું છે? .n ફાઇલ. અને આ બહુ જ સહેલું છે. સ્ટેપ 1, તમારી બધી સિક્રેટ માહિતી જેમ કે હોસ્ટ, યુઝર, પાસવર્ડ માટે એક .n ફાઇલ બનાવો. સ્ટેપ 2, એને લોડ કરવા માટે python.env જેવી કોઈ લાઇબ્રેરીનો ઉપયોગ કરો. અને બસ, તમારો કોડ હવે આ બધી માહિતી સીધી એન્વાયરમેન્ટમાંથી ઉઠાવશે, સ્ક્રિપ્ટમાંથી નહીં. એકદમ સિમ્પલ, સિક્યોર અને ઇન્ડસ્ટ્રી સ્ટેન્ડર્ડ રીત. ઓકે, તો આપણી બધી તૈયારીઓ થઈ ગઈ છે. હવે સમય છે આ બધા નાના ટુકડાઓને જોડીને આપણું મેઇન લોજિક બનાવવાનો.
ચાલો હવે એ ફંક્શન પર નજર નાખીએ જ્યાં આપણી આખી પ્રોસેસને ચલાવશે. અને આ છે આપણો મેઇન હીરો, ઇનિશિયેટ ડેટા ઇન્જેક્શન નામનું ફંક્શન. આને તમે આપણા પ્રોજેક્ટનો કેપ્ટન સમજી શકો છો. ડેટાબેઝમાંથી ડેટા લાવવાથી માંડીને એને સ્પ્લિટ કરવો અને પછી ફાઇલોને સેવ કરવી, આ બધું જ કામ આ એકલું ફંક્શન સંભાળી લેશે. તો આ ફંક્શન કામ કેવી રીતે કરે છે? બહુ સિમ્પલ, 4 સ્ટેપ્સમાં. પહેલું સ્ટેપ, જે સિક્યોર રીતે આપણે ક્રેડેન્શિયલ્સ સેવ કર્યા હતા એનો ઉપયોગ કરીને ડેટાબેઝમાંથી ડેટા રીડ કરવો. બીજું સ્ટેપ, જે ઓરિજિનલ ડેટા આવ્યો એનો એક બેકઅપ raw.csv ફાઇલમાં સેવ કરી લેવો. ત્રીજું સ્ટેપ, હવે એ ડેટાને ટ્રેનિંગ અને ટેસ્ટિંગ સેટમાં તોડી નાખવો. અને ચોથું અને છેલ્લું સ્ટેપ, આ બંને સેટને અલગ અલગ CSV ફાઇલોમાં સેવ કરી દેવા. બસ આટલું જ. પણ સવાલ એ છે કે ડેટાને વિભાજિત કેવી રીતે કરવો? એના માટે આપણે scikit-learnનું એક બહુ જ ફેમસ ફંક્શન ટ્રેન ટેસ્ટ સ્પ્લિટ વાપરીશું. આપણે શું કરીશું કે આખા ડેટામાંથી 20% ભાગ ટેસ્ટિંગ માટે અલગ કાઢી લઈશું. આવું કરવું કેમ જરૂરી છે? કારણ કે ભવિષ્યમાં જ્યારે આપણું મોડેલ બની જશે ત્યારે એને એવા ડેટા પર ટેસ્ટ કરવો પડશે જે એણે પહેલાં ક્યારેય જોયો જ નથી. ત્યારે જ તો ખબર પડશે કે કેટલું સારું કામ કરે છે. તો આપણો સોર્સ રેડી છે, કોડ લખાઈ ગયો છે, કનેક્શન પણ એકદમ સિક્યોર છે. હવે એ સમય આવી ગયો છે કે આપણે આ બધી મહેનતનું પરિણામ જોઈએ કે આ બધું એકસાથે ચાલે છે કે નહીં. તો ચાલો હવે રાહ કોની જોવાની. લેટ્સ રન ધ સ્ક્રિપ્ટ, જોઈએ શું થાય છે. અને આ રહ્યું રિઝલ્ટ. આપણી સ્ક્રિપ્ટે ઓટોમેટિકલી આર્ટિફેક્ટ્સ નામના ફોલ્ડરમાં 3 ફાઇલો બનાવી દીધી છે. પહેલી છે raw.csv, જે આપણા ઓરિજિનલ ડેટાનો બેકઅપ છે. બીજી છે train.csv, જેનો ઉપયોગ આપણે મોડેલને ટ્રેન કરવા માટે કરીશું. અને ત્રીજી test.csv, જેનાથી આપણે મોડેલને ટેસ્ટ કરીશું. બધું એકદમ પરફેક્ટ અને ઓર્ગેનાઇઝ્ડ. ટૂંકમાં કહીએ તો આપણે આપણા મશીન લર્નિંગ પ્રોજેક્ટનું જે પહેલું અને સૌથી અગત્યનું સ્ટેપ હતું એને આપણે ઓટોમેટ કરી દીધું છે. અને યાદ રાખજો, આ કોઈ વન ટાઈમ જોબ નથી. આ એક એવી પાઇપલાઇન છે જેને આપણે ગમે તેટલી વાર, જ્યારે પણ જરૂર પડે ત્યારે ફરીથી વાપરી શકીએ છીએ. તો આપણે આજે શું બનાવ્યું? આપણે એક એવી ડેટા ઇન્જેક્શન પાઇપલાઇન બનાવી છે જે સિક્યોર છે, એટલે કે સુરક્ષિત છે, રિપીટેબલ છે, એટલે કે વારંવાર વાપરી શકાય છે, અને સંપૂર્ણપણે ઓટોમેટેડ છે. કોઈ પણ મોટા ડેટા સાયન્સ પ્રોજેક્ટને શરૂ કરવાની આ જ સાચી અને પ્રોફેશનલ રીત છે. તો આપણો ડેટા હવે આપણી પાસે આવી ગયો છે, તૈયાર છે, અને પ્રોજેક્ટનો પાયો એકદમ મજબૂતીથી નંખાઈ ગયો છે. પણ હવે આગળ શું? આ ડેટાનો ઉપયોગ કરીને એને મોડેલ માટે કેવી રીતે તૈયાર કરીશું? એ છે આપણો આગળનો સવાલ.